કેટલાક છે? મહારાષ્ટ્રમાં જવાનું છે ને તમારે? હા, મહારાષ્ટ્રમાં જવાનું છે. ચીસપાડા એટલા જ છે. કેટલા છે? 100 રૂપિયા. 110 રૂપિયા છે. એ તો ખાવાનું થઈ રહે. ખાવાનું બી નહીં થાય. નહીં થાય. તો દાદી તમારો છોકરો છે? છોકરા છે ને એ છોકરા ઘરે છે. તો તમે આટલી બધી ઉંમર થઈને તમે કઈ રીતે જો આવો? તમને કેવું કોઈ પૂછે નહીં. એ તો અમારા શક્તિથી જ ચાલે. હા બરોબર સમજી ગયા. તો કોઈ જુઠ્ઠો છે. સારું. તો તમે ચીસપાડા જવાના? હા. તમને ભાડું ખાલી 100 રૂપિયા છે તમારી પાસે. તો તમને હું ચીસપાડા પહોંચાડવાનું કામ કરું. કોને? તો તમે અહીંયા ઉભા રહેજો. કોઈ બી બોસ આવે ને એમાં બેસી જાજો મોડી સુધી. તમને હું પૈસા ને બધું જ આપું છું. અહીંથી ચીસપાડા તમે 500 રૂપિયામાં પહોંચી જાઓ. 500 રૂપિયા ભાડું થાય. એટલું બી નહીં થાય. 500 બી નહીં થાય રેલવેમાં. એટલા બધા નહીં થાય. બરાબર? નાસ્તો પાણી કરો. ભૂખા તો છે જ. હા ભૂખા છે. બરાબર. એટલે દાદા દાદે આ તમને 1000 રૂપિયા આપું છું. કેટલા? તમારા સરનામા લખ્યો. 1000 રૂપિયા આપો. સરનામા લખ્યો. કેમ? આટલી મેં મારી બેટા એમ કરીએ એટલે સરનામું નહીં. મારે સેવાનું કામ છે દાદા. કંઈ નહીં. મારું સેવાનું કામ છે. તમે સારી રીતે પહોંચી જાઓ એ મારું મોટું કામ છે. મને આશીર્વાદ આપી દો માથા પર હાથ મૂકીને. પગે નથી લાગવાનું. મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપી દો દાદા. દાદા તમે પહોંચી જશો ને? દાદીને પૈસા આપ્યા છે. દાદાને આપી દો. સારી રીતના સાચવજો. બરાબર? 1000 રૂપિયા છે. હવે પહોંચી જશો શાંતિથી? શાંતિથી પહોંચી જશો ને? મારે એક વાત માન. હા. તારું નામ લખી અપમાન. મારે યાદ આવવું જોઈએ. મારું નામ અર્જુન છે. અર્જુન છે. બરાબર? પહોંચી જજો સારી રીતે. ગામ કયો? મોસ્કોટ. મોસ્કોટ. હા યાદ આવી જાય. બરાબર. તમે સારી રીતે